આપણે અત્યારે તુર્કી એરલાઇન્સનો આપણે અનુભવ જણાવી તો ભાઈ વસ્તુ સારી છે, વાંધો નથી. વાયા આપણે ઇન્ડિગો છે, ઇસ્તાનબુલથી ઓલું છે, એટલે કોઈ પ્રોબ્લેમ નથી. એટલે આમાં સુવિધા આપે છે, આમાં રિમોટ આપે છે, કોઈ વાંધો નથી. ઓકે, પ્લેન સસ્તું છે, પણ આમાં જગ્યાની વાત જોવા કરીએ તો જગ્યા જરીક મળતી નથી, એટલે એ થોડોક એક પ્રોબ્લેમ છે આમાં. પણ સસ્તામાં પછી કેવું હોય એમ એની જેવું છે. કેમ વાત કરવા જાય તો સીટ એડજસ્ટેબલ છે, અહીંથી સીટ એડજસ્ટેબલ થાય છે, એટલે બીજો વાંધો નથી એમ. કોઈ સારું છે અને પબ્લિક પણ સપોર્ટ આપે છે અને પબ્લિક પણ હોય છે, એટલે આમ ડેઇલીના માટે. સિસ્ટમની વાત કરવા જઈએ તો રિમોટ આપે છે, રિમોટ સારું છે. પછી ગેમ રમવાની છૂટ છે, ગેમની પણ સિસ્ટમ આપેલી હોય છે. સસ્તામાં સારો અનુભવ કરાવે એવું તુર્કીશ એરલાઇન્સ. ક્લાસમાં આપણે જોયું તો ભાઈ છેલ્લે હવે અમે ઉતરવા આવ્યા છીએ, આ બાજુ નીચે આવી ગયા છીએ, પણ નાસ્તાની એની વાત કરી તો બહુ ખરાબ મળે છે. જોકે વિસ્તારા હારે તો ન જ આવે, કેમ કે વિસ્તારામાં ટાટાનું છે એટલે એની હારે તો ન જ આવે, પણ નથી જમવાનું એટલે બહુ બકવાસ છે અહીંયા.